પ્રશ્ન નંબર 376. આપણા બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? તો જવાબ છે ઓપ્શન એ અનુચ્છેદ 51માં. ભારતના બંધારણના અનુચ્છેદ 51માં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકોની મૂળભૂત ફરજ દર્શાવી છે. પ્રશ્ન નંબર 377. હુમાયુના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ હમીદા બેગમે. જે હુમાયુની પત્નીનું નામ છે હમીદા બેગમ. એણે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. પ્રશ્ન નંબર 378. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્ય શૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે? તો જવાબ છે ઓપ્શન બી અંજલિ મેઢે. પ્રશ્ન નંબર 379. સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? તો જવાબ છે ઓપ્શન બી યહૂદી. સિનેગોગ એ યહૂદી ધર્મનું પ્રાર્થના સ્થળ છે. પ્રશ્ન નંબર 380. ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન ડી સિદ્ધપુર. સિદ્ધપુર એ માતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ છે. પ્રશ્ન નંબર 381. હિન્દી ફિલ્મ ઉમરાઉજાનમાં કઈ ગુજરાતી નૃત્યજ્ઞાએ કોરિયોગ્રાફી કરી હતી? તો જવાબ છે ઓપ્શન ડી કુમુદની લાખિયાએ. કુમુદની લાખિયાએ ઉમરાઉજાન ફિલ્મમાં જે એને કોરિયોગ્રાફી કરી હતી. પ્રશ્ન નંબર 382. દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ જૂનાગઢમાં. દામોદર કુંડ જૂનાગઢમાં આવેલો છે. પ્રશ્ન નંબર 383. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ કઈ નદી નજીક આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ રૂપેણ નદી. સાણા ડુંગરો પરની સાણા ગુફાઓ એ રૂપેણ નદી નજીક આવેલી છે. પ્રશ્ન નંબર 384. સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને શું કહેવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી અકીક. સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 385. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેજો-દડોની સંસ્કૃતિના સર્જક કોને માનવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી દ્રવિડોને. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેજો-દડોની સંસ્કૃતિના સર્જક તરીકે દ્રવિડોને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 386. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી? તો જવાબ છે ઓપ્શન બી અંજલિ મેઢ એ ચિત્રકાર. એ ઓપ્શન ખોટો છે. જ્યારે રવિશંકર રાવળ એ ચિત્રકાર, પીરાજી સાગરા એ ચિત્રકાર અને સોમાલાલ શાહ પણ ચિત્રકાર છે. પ્રશ્ન નંબર 387. મોળીનો ચાળો નૃત્ય કયા જિલ્લામાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી ડાંગ જિલ્લામાં મોળીનો ચાળો નૃત્ય જોવા મળે છે. પ્રશ્ન નંબર 388. મોઢેરાનો મેળો મોઢેરા જે મહેસાણા જિલ્લામાં આવેલો છે ત્યાં મોઢેરાનો મેળો કયા દિવસે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન સી શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ઉજવાય છે. પ્રશ્ન નંબર 389. મોતી મસ્જિદ અને જામી મસ્જિદ ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી ચાંપાનેરમાં. મોતી મસ્જિદ અને જામી મસ્જિદ ક્યાં આવેલી છે? ચાંપાનેરમાં. પ્રશ્ન નંબર 390. નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન નૃત્ય છે? તો જવાબ છે ઓપ્શન બી ગરબી. તો ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે. 391 પ્રશ્ન નંબર. ભારતમાં આવેલી કઈ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇટ. અલ્પાઇન, ડિનારિક અને ઓર્મેનોઇડ પ્રજા આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. પ્રશ્ન નંબર 392. બૃહદેશ્વર મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે? તો જવાબ છે ઓપ્શન સી મહાદેવ શિવની. બૃહદેશ્વર મંદિરમાં મહાદેવ શિવ એટલે કે શંકર ભગવાનની મૂર્તિ છે. પ્રશ્ન નંબર 393. હમ્પી કર્ણાટકના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન સી બેલ્લારી. હમ્પી કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 394.
અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન બી, સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ છે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. પ્રશ્ન નંબર 395, ચાળો નૃત્ય એટલે કેવું નૃત્ય? જવાબ છે ઓપ્શન ડી, આદિવાસી ડાંગી નૃત્ય, જેને ચાળો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 396, સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ખાલી જગ્યા શૈલીનો છે. તો જવાબ છે ઓપ્શન એ, નાગર શૈલીનો. સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો જ ભાગ ચાલુક્ય યુગની નાગર શૈલીનો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 397, ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં નાખવામાં આવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ, બારડોલીમાં. ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું બારડોલી ખાતે સ્થાપવામાં આવ્યું હતું. જોઈએ પ્રશ્ન નંબર 398, અજંતાની કુલ 29 ગુફાઓ કઈ પર્વતમાળામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, સહ્યાદ્રી પર્વતમાળા. અજંતાની કુલ 29 ગુફાઓ છે, એ 29 ગુફાઓ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે. જોઈએ પ્રશ્ન નંબર 399, ગુજરાતમાં પટ્ટો બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? તો જવાબ છે ઓપ્શન એ, 850 વર્ષો કરતાં પણ વધારે વર્ષ જૂની હોવાનું મનાય છે. શું? પટ્ટો બનાવીને કારીગરી. પ્રશ્ન નંબર 400, કિરાત તરીકે ઓળખાતી પ્રજા કઈ હતી? તો જવાબ છે ઓપ્શન એ, મોગોલોઇડ. મોગોલોઇડ એ કિરાત તરીકે ઓળખાતી પ્રજા હતી.